ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ, વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વલસાડ અને વાપી આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। જિલ્લાના ધરમપુર, કપરાડામાં પણ વરસાદ પડ્યો। પારડી અને ઉમરગામ તાલુકામાં છૂટો છવાયો હળવો વરસાદ થયો। હવામાન વિભાગની જિલ્લામાં વરસાદની આગાહી છે। તો પારડી, વલસાડ અને વાપી સહિત આસપાસના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વલસાડ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને વરસાદી માહોલના કારણે બફારાથી લોકોને રાહત મળી છે। ધરમપુર, કપરાડામાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો છે। વલસાડ, કપરાડા, ધરમપુરમાં વરસાદના અહેવાલ છે। જૂનમાં ધમધોકાર આવ્યો, જુલાઈમાં પણ તૂટી પડ્યો, પરંતુ હવે ઓગસ્ટમાં મેઘરાજાએ વિરામ લીધો છે। વરસાદ ખેંચાતા હવે રાજ્યના કેટલાક વિસ્તારોના ખેડૂતો ચિંતિત બન્યા છે। કોરું આકાશ, સૂકી થઈ ધરતી, મેહુલિયાની મીટ માંડીને બેઠો છે ખેડૂત। પાક પર હવે જોવા મળી રહી છે અસર। રાજ્યના કેટલાય વિસ્તારો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, કેમ કે છેલ્લા 15-20 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ખેતરો તરસ્યા છે અને ખેડૂતો કુદરત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની વાટ। વાવેતર કર્યું, પણ હવે વરસાદ ક્યારે? ખેતરોમાં પાક મુરઝાઈ જવાની અણીએ। ત્યારે હવે વરસાદના વિરામ વચ્ચે હવામાન નિષ્ણાતોની નવા વરસાદી રાઉન્ડને લઈને સામે આવી રહી છે આગાહી। અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે। 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે મધ્યપ્રદેશ બોર્ડરના ભાગોમાં વરસાદ આવશે। સાથે જ 19 થી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। હમણાં સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને રાજ્યના અન્ય ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ હવે તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહે છે। 15 ઓગસ્ટ પછી વરસાદી રાઉન્ડ। અંબાલાલ પટેલનું માનીએ તો ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે 15 ઓગસ્ટથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની સંભાવના છે। એટલે હવે થોડા દિવસ પછી જ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી, સુરતના ભાગો, આવડના, વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે હવે વધુ વરસાદ લઈને આવી રહી છે, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ખરાબ થઈ કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી।
પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા આ રાઉન્ડની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રાઉન્ડ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે. જો કે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે 15-16 ઓગસ્ટથી જે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે, લગભગ આપણે ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે. જો કે હું આપને વચ્ચે અહીં એ બતાવવા માગું છું કે જે આપણું એક અનુમાન હતું કે છેલ્લા લગભગ ઘણા સમયથી જે અરબ સાગર છે એ આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે. સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમો આવતી હતી, પણ હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે. જો કે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે છતાં પણ જે 15થી 21 વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવવાની છે. હજુ પણ આપણે કહી શકાય કે 15થી 21નો જે વરસાદ છે એમાં અરબ સાગરનો કોઈ લાભ મળવાનો નથી. સક્રિય ચોક્કસથી થઈ રહ્યો છે છતાં પણ આ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવે તેવું એક અનુમાન છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે, જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ને ત્યાંથી એ સિસ્ટમ છે એ અરબ સાગર, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે. અમરેલી ગીર સોમનાથના ખેડૂતો ચિંતિત છે, કેમ કે આ વર્ષે વરસાદની તીવ્રતા ઓછી રહી છે. પણ હવે આ વિસ્તારના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે 15 ઓગસ્ટથી જે વરસાદી રાઉન્ડની સંભાવના વ્યક્ત થઈ રહી છે તે આ વિસ્તારોને ધમરોળી નાખશે. આ વિસ્તારોમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની તીવ્રતા વધુ જોવા મળશે. ઉપરાંત કચ્છમાં પણ આ સિસ્ટમના કારણે સારો એવો વરસાદ પડવાની પરેશ ગોસ્વામીની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આશા છે. ચોક્કસ કહી શકાય કે 15થી 21નો રાઉન્ડ છે એની અંદર જો વરસાદી સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરબદલ ન થાય તો એ વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગીર સોમનાથ, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર હોય, જૂનાગઢના ભાગો હોય, અમરેલીના ઘણા બધા ભાગો હોય કે આ વર્ષે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે, વરસાદનું પ્રમાણ ઓછું છે, તે વિસ્તારોને કાયદેસર આ સિસ્ટમ છે એ ગમરોળી નાખે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. જો કે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે, એમાં ફેરફાર હશે તો ચોક્કસથી જણાવશું. પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એ સાથે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક સારો વરસાદ થશે અને કચ્છ જિલ્લાની અંદર 2025ના ચોમાસાનો પ્રથમ ભારે રાઉન્ડ આ જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદો થશે, પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડોક વરસાદ ઓછો હશે, પણ એકંદર ખૂબ સારો વરસાદ ત્યાં પણ જોવા મળશે. એટલે સાર્વત્રિક રાઉન્ડ છે અને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે જેની નોંધ લેવાની છે. હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અમારા અનુમાન મુજબ લગભગ 12 અથવા તો 13 ઓગસ્ટથી ડેવલપ થઈ અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે 15-16 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થઈ જશે, તૈયાર થઈ જશે, ત્યાર પછી અમે સતત એના ઉપર નજર રાખી અને સતત અમે આપને આની માહિતી છે આપતા રહીશું. આગાહીકારોની આગાહીમાં રાજ્યનું હવામાન વિભાગ પણ સૂરમાં સૂર પુરાવી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે રાજ્યના કેટલાય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. आज का जो हमारा स्टेट फोरकास्ट है अगले 14 तक है, लेकिन उसका आगे हमारा एक्सटेंडेड रेंज जो मॉडल फोरकास्ट है इसमें थोड़ा दिखा रहा है कि नॉर्मल से अबव नॉर्मल रेनफॉल की संभावना है. जो आपका डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अबव नॉर्मल का संभावना है. રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પડ્યો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે અને વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જેના કારણે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. છીપવાડ, હનુમાનજી મંદિર,
એમજી રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે ચીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વધુ માહિતી મેળવીએ. ફોનલાઈન પર સંવાદદાતા ભરત સિવાઠેર જોડાયા છે વલસાડથી. ભરત, વલસાડના કયા કયા ભાગોમાં પાણી ભરાયા છે? બિલકુલ પંકજ, આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં નોંધાયો છે. વલસાડમાં વહેલી સવારે વરસેલા 1.5 ઇંચ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા. જોકે ભારે વરસાદ વખતે દર વર્ષે છે અસરગ્રસ્ત એવા વલસાડના મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાયું હતું. સાથે જ ચીપવાડ રેલવે ગરનાળા અને ચીપવાડમાં આવેલા હનુમાનજી મંદિરના ચોક અને આસપાસના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો એમજી રોડ પર પણ પાણી ભરાઈ જવાને કારણે વહેલી સવારે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ દર વર્ષે ભારે વરસાદ વખતે આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો રહે છે. જોકે આજે વહેલી સવારે 1.5 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. આથી વહેલી સવારથી જ લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પંકજ. જી ભરત, આભાર માહિતી આપવા માટે. ભાજપના ધારાસભ્યનો પોલીસ પર ગંભીર આરોપ. જુગાર મુદ્દે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ. માણાવદરના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યા. માણાવદર અને બાંટવામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલે છે એવું લાડાણીએ જણાવ્યું. પોલીસ 70,000 સેક્શન લેતી હોવાનો આરોપ પણ લગાવ્યો. હરતા ફરતા જુગારધામ મામલે હપ્તા ઉઘરાવવાનો આરોપ છે. એક દિવસના 70,000થી વધુના સેક્શનનો આરોપ. નાના લોકો પર કેસ કરીને કાર્યવાહીનો દોર થયાનો દાવો કર્યો. ધારાસભ્ય બાંટવા પોલીસ સ્ટેશનમાં બેસી ગયા છે અને હાલ માગણી કરી રહ્યા છે કે આ જુગારધામને બંધ કરાવો. આ નહીં ચાલે. ભાજપના ધારાસભ્યને અહીંયા બેસવું પડે છે પોલીસ સ્ટેશનની બહાર. આ સ્થિતિ છે ડબલ એન્જિનની સરકારમાં. જુગારધામ મુદ્દે ધારાસભ્યનો આ મોટો આરોપ છે. 2 દિવસથી મને પણ ક્યાંકથી ફોન આવતા હતા કે ભાઈ બાંટવા પોલીસ છે એ અહીંયા હરતી ફરતી ક્લબ ચલાવે. એટલે મેં પોલીસને એમ કીધું ભાઈ તમે હરતી ફરતી ક્લબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકોનું હું કામ ખોટું ટોર્ચર કરો? ત્યાં તમે જુગાર રમતા જ પકડો, એમાં મને 1% ક્યાંય વાંધો નથી, પણ ખોટી રીતે તમે હેરાન કરો છો એની સામે મારો વાંધો છે. આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી સાહેબે કીધું કે આપણે રૂબરૂ મળી આનો સુખદ ઉકેલ લઈ આવશું. જે કાંઈ પગલાં ભરવાના થાય એની હું તમને ખાતરી આપું છું. આવું મને એસપી સાહેબે કીધું. તો એમએલએ લાડાણીના આક્ષેપ પર પોલીસે ખુલાસો પણ આપ્યો. જુગાર રેડમાં નાસી છૂટેલા આરોપીઓનું કારસ્તાન. ફરાર આરોપીઓએ એમએલએને ગેરમાર્ગે દોર્યા હતા. પોલીસની છબી ખરડાય તે માટે ગેરમાર્ગે દોર્યા. પોલીસ જુગારની બધી ડામવા માટે કટિબદ્ધ છે. 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના માઝૂમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા. ગઈકાલે મોડી રાત્રે 9:30 વાગ્યાની આજુબાજુએ આ બનાવ બન્યો, જેમાં કાર 4 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા 3 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલ માઝૂમ નદીના બ્રિજ પરની છે. આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા. આ કાર મોડાસાના સહયોગ તરફથી આવી રહી હતી, જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબિદ મરડિયા, દીપક મેવાડા નામના વ્યક્તિઓના મોત નીપજ્યા, જેઓ મોડાસામાં મોશન ટ્યુશન ક્લાસીસ અને ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. શામળાજી તરફ જાય છે. આ બાજુ આ ધનસુરા આવેલું છે. આ મોડાસા બાયપાસ રોડ છે. ત્યાં એક બ્રિજ છે. એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે, પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ. જોયું તો આખી ગાડી પલટી ગઈ હતી. ઓલરેડી 2-3 જણા આવ્યા હતા, ગાડી સીધી કરી, એક જણ જીવતો હતો એને ફટાફટથી અમે 10 જણા ઉપર લઈ ગયા અને 1 મિનિટમાં એને હોસ્પિટલ પહોંચાડ્યું. એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલએન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના, એટલે ક્લાસીસના શિક્ષક પણ
હોઈ શકે છે। મોડાસામાં જે બાયપાસ રોડ છે, બાયપાસ હાઈવે ઉપર આવેલા માજુમ નદી ઉપરથી એક કાર નદીમાં ખાબકી હતી। 40 ફૂટ નદી નીચે ખાબકી હતી। ખાસ કરીને જે પ્રકારે પૂર ઝડપે આવેલી કારે ડિવાઈડરને અથડાયા બાદ નીચે જમીન જે નદીમાં જઈને પટકાઈ હતી માજુમ નદીમાં, અને ખાસ કરીને 4 લોકો અંદર સવાર હતા, જેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય એક ઈસમનું સારવાર દરમિયાન મોત થયું છે। અને આ 4 લોકો શિક્ષકો છે, જેઓ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને અન્ય ખાનગી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં જે ખાનગી કરાર આધારિત નોકરી કરતા હતા। એટલે કે 4 શિક્ષકો છે, શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છે। એટલે કે આશાસ્પદ યુવાનોના મોત સાથે ગંભીર માહોલ અહીં જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો, મોડાસા ફાયર ફાઇટરની ટીમ અહીં આવી અને બચાવ કાર્ય કર્યું હતું। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મોડાસા। છેડતીથી કંટાળીને કોલેજિયન યુવતીનો આપઘાત। સાબરકાંઠાના ઈડરના ઓડા ગામનો આ બનાવ। કોલેજિયન યુવતીનો આપઘાત, પરિવારની ફરિયાદ। આરોપ છે કે નર્સિંગ કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ કોલેજના યુવકો દ્વારા થતી છેડતીથી કંટાળીને આપઘાત કરી લીધો, જેમાં કોલેજના સહવિદ્યાર્થીઓ પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો। કે મને મારા કોલેજના છોકરાઓ માનસિક રીતે ટોર્ચર કરે છે, કોલેજમાં ખરાબ શબ્દોનું વર્તન કરે છે, અને બસમાં આવું તો બસમાં પાછળ 15ની ટોળકી થઈને અજાણ્યા કે 4-5 નામ એને દીધા અને કીધું કે બીજા છોકરાઓ પણ મને હેરાન કરે જ છે એમ। અને હું એક સીટમાંથી ઊભી થઈને બીજી સીટમાં જાઉં તો બાજુની સીટમાં આવીને જોઈને ટગર મારા સામે જોયા રહે છે એમ। તો બંને સહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો। વડાલીના થેરાસણના હિમાંશુ પરમાર અને હર્ષ વણકર નામના યુવકો સામે જાદર પોલીસે ગુનો નોંધ્યો છે। યુવતીના ભાઈનો આરોપ છે કે આ અંગે જ્યારે કોલેજમાં વાત કરી તો પણ તેને ઓછા માર્ક્સ અપાય એવો ડર હતો। એને એવું પણ કીધું કે મારા ક્લાસના કોઓર્ડિનેટર શ્રુતિ પટેલ કરીને છે મેડમ, એ મેં આ વાત કરી આ બાબતની, તો એમને એવું કીધું કે આવું તો નર્સિંગ કોલેજમાં ચાલ્યા કરે, આવું મન પર લેવાનું નહીં, એવી એને 2-3 વાર રજૂઆત કરી, પણ આનું કંઈ થયું નહીં। પછી આને અમે કહેતા હતા કે તારા મેડમની વાત કરી, તો એ મેડમના નામથી જ ડરવા લાગી હતી। હવે એમાં એવું થયેલું કે લાસ્ટમાં અમે એને આ બધું આપઘાતને બધું કર્યું, એસિડ પી લીધું, ત્યારે મેં એનો વિડીયો લીધો, ત્યારે મેડમના ઉપર એ ભાર પાડીને એમનું નામ લેતી હતી। એટલે એમનું પછી એને પૂછેલું અમે ઘરે કે થયું છે શું, એટલે કે તમે મેડમની વાત કરશો ને તો કશું ફરક પડવાનો નહીં, કેમ કે એ છોકરાઓની સાઈડ લે છે અને ખબર નહીં કેમ મને બહુ હેરાન કરે છે, મારા માર્ક્સ ઓછા મૂકશે, એ રીતનું એને ડર વધારે હતો। રાજકોટમાં વાહન અથડાવા મામલે જાહેરમાં મારામારી થઈ। ભક્તિનગર સર્કલ નજીક વાહન અથડાવા મામલે જાહેરમાં મારામારી થઈ। કાર અને 2 વ્હીલર વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 વ્હીલર ચાલકને ઈજા પહોંચી, જે બાદ 2 વ્હીલર ચાલક વચ્ચે મારામારી થઈ। વિડીયોમાં 2 વ્હીલર ચાલક અને અન્ય રાહદારીઓ કાર ચાલકને મારતા દેખાઈ રહ્યા છે। જાહેરમાં મારામારીના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો। તો બાઇક ચાલકને ઈજા પહોંચી છે અને કાર ચાલકને મારવામાં આવ્યો। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, આખા બનાવમાં હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? સમગ્ર મામલે હાલ તો કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ, પરંતુ આ જે છે સમગ્ર મામલો તે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કેમ કે વાહન અથડાવા પણ ખુલ્લેઆમ મારામારી થઈ હતી। રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગઈકાલે સાંજના સમયે 2 વ્હીલર ચાલક અને કાર ચાલક બંને પસાર થઈ રહ્યા હતા। એ સમયે અકસ્માત સર્જાયો હતો અને 2 વ્હીલર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। ત્યારબાદ 2 વ્હીલર ચાલક છે તે આક્રોશે ભરાયો હતો અને તેમને કાર ચાલકને માર માર્યો હતો। એટલું જ નહીં, અન્ય લોકો પણ ત્યાં ધસી આવ્યા હતા અને જાહેરમાં મારામારી કરી હતી। આ વિડીયો છે તે હાલ રાજકોટ શહેરમાં વાયરલ થયો છે। સમગ્ર શહેરમાં આવા અનેક બનાવો બનતા હોય છે, ત્યારે વધુ એક બનાવ બનતા કે કાયદા અને વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। છોટાઉદેપુરમાં ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકી પર 2 દિવસમાં 2 નરાધમોએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થઈ છે। 7 ઓગસ્ટથી ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકીને તેના જ શિક્ષક ઉમંગ રાઠવાએ ફોસલાવી કવાંટ ગામની એક હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો। તો 8મી ઓગસ્ટે કવાંટ ગામમાં છોડીને નરાધમ શિક્ષક ચાલ્યો ગયો, જે બાદ બાળકી કવાંટના એસટી ડેપોમાં આખો દિવસ બેસી રહી, જ્યાં રાત્રિના સમયે અમિત રાઠવા નામના શખ્સે એકલતાનો લાભ લઈ તેને ફોસલાવી એ જ હોટલમાં તેમજ પોતાના ઘરે લઈ જઈને બળાત્કાર ગુજાર્યો, જે બાદ એસટી ડેપોમાંથી બાળકી એકલી મળી આવી હતી। આમ કહી અને કવાંટ પોલીસ સ્ટેશનમાં છોડીને ભાગી ગયો। આ બાબતની જાણ થતાં ભોગ બનનારની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સગીર વયની દીકરી સાથે શિક્ષક તરીકે કાર્યરત ઉમંગભાઈ રાઠવા તથા અમિતભાઈ સુરેશભાઈ રાઠવાનાઓએ અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
સગીર વયની દીકરીની માતાએ આપેલ છે, જે બાબતે હાલ તપાસ તજવીજ ચાલુ છે. વડોદરાના ડભોઈમાં 3 જ કલાકમાં 16 લોકોને શ્વાને બચકા ભરી લીધા. ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક છે. એક સાથે અલગ અલગ વિસ્તારોમાં 16 લોકોને શ્વાન કરડ્યાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ. ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો જમાવડો જોવા મળ્યો. 3 દર્દીઓને વધુ ઈજા થતા વડોદરાની SSG હોસ્પિટલમાં લઈ જવાયા. હીરા ભાગોળ, મહુડી ભાગોળ હાઈસ્કૂલ વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક અને 3 જ કલાકમાં 16 લોકોને શ્વાને બચકા ભરી લીધા, હુમલા કર્યા, જેના પગલે કેટલાક લોકોને ગંભીર સ્થિતિમાં SSG હોસ્પિટલ સુધી લઈ જવાની ફરજ પડી છે. શ્વાનના આતંકથી હવે લોકોમાં ભય વ્યાપી ગયો છે. આ રખડતા શ્વાનો ગમે ત્યારે હુમલો કરી દે છે, ગમે ત્યારે બચકું ભરી લે છે. આ ક્રાઇમના સમાચાર સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મારા ખાતામાં 2 લાખ રૂપિયા છે એવું કહીને મજા કરી તો સાથે કામ કરતા 2 કર્મચારીઓએ હત્યા કરી નાખી. આ ધ્રુજાવી દેનારી ઘટના અમદાવાદના ચાંગોદર વિસ્તારના તાજપુર ગામની છે. કંપનીમાં સાથે કામ કરતા 3 કર્મચારીઓ મજાક કરતા હતા. ત્યાં એક કર્મચારીએ કહ્યું કે મારા ખાતામાં 2 લાખ રૂપિયા પડ્યા છે. ત્યાં જ અન્ય 2 પરપ્રાંતીય કર્મચારીઓની દાનત બગડી અને એ બંનેને 2 લાખ પડાવી લેવાની લાલચ જાગી. બાદમાં યુવકને લઈ ગયા રેલવે ટ્રેક પર. ત્યાં આરોપીઓ સાથે લઈ ગયેલા ને દોરીથી ગળું દબાવતા દોરી તૂટી જાય છે. તો જે યુવકની હત્યા કરવાની હતી તેના જ બૂટની દોરી કાઢી તેના વડે યુવકનું ગળું દબાવી હત્યા કરી નાખી. હત્યા બાદ મૃતકના ખાતામાં જોયું તો 2 લાખ નહીં, માત્ર 850 રૂપિયા નીકળ્યા. એ પણ લઈ લીધા અને મૃતકનો મોબાઈલ પણ લઈને વેચી દીધો. અને ધ્રુજારી તો ત્યારે આવી જશે કે મૃતકને રેલવે નીચે નાખવાનો પ્રયાસ કર્યો, એ પણ નિષ્ફળ જતા મૃતકની ઓળખ ન થાય તે માટે જેની હત્યા કરી હતી તેનું જ ટી-શર્ટ તેના જ મોઢા પર રાખી અને સળગાવી દીધું. મૃતદેહ બાજુના નાળામાં ફેંકી દેવાયો. ત્યારે હાલ પોલીસ આ બંને આરોપી, એક ઉત્તર પ્રદેશનો છે, એક મધ્યપ્રદેશનો છે, બંનેને પકડી પાડ્યા છે. રેલવે ટ્રેક પર એમ કે ભાઈ આપણે આ રીતે આ બાજુ ફરવા ચાલીએ ઓર ત્યાં જે છે આપણે બેસીએ તો ત્યાં બેસીને જો એના નેકમાં જે જીપ ટાઈ હતી, આ જીપ ટાઈથી એને મારવાની કોશિશ કરી હતી. પછી એનાથી નથી થયો તો પછી એની જે શૂઝ હતો એને શૂઝની દોરી કાઢીને એને ત્યાં એનો ગળો દબાવીને એને માર્યો હતો. ઓર પછી ત્યાંથી એક માલગાડી નીકળી હતી ઓર એ માલગાડીને નીચે આ બોડી નાખવાની પ્રયત્ન કર્યો હતો, પણ એ સફળ થયા નથી. પછી ત્યાંથી જે આ બોડીને લઈને એક નાળામાં સંતાડી દીધી. અમદાવાદના વ્યાસવાડી 4 રસ્તા પાસે અકસ્માત. કાર ચાલકે સર્જ્યો અકસ્માત. રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિને અડફેટે લીધા. રિક્ષા ચાલકની ઈજા પહોંચી છે, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અમદાવાદના વ્યાસવાડી 4 રસ્તા પાસેનો આ બનાવ છે, જ્યાં રિક્ષા ચાલક અને કાર જે છે એ બાઇકને ટક્કર મારી. બેકાબુ કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો, જેમાં એક રિક્ષા અને બાઇક ચાલકને અડફેટે લીધા. તાપીના સોનગઢ નજીક લીંબી ગામ પાસે અકસ્માત થયો. અકસ્માતમાં 3 યુવકના ઘટના સ્થળે મૃત્યુ થયા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે જતા યુવકોને અકસ્માત નડ્યો. 2 બાઇક સામસામે અથડાતા 3ના મૃત્યુ, જ્યારે 1 ઇજાગ્રસ્ત થયો. સામસામે થયેલ અકસ્માતમાં સોનગઢ તાલુકા આમલપાડા, સાતકાશી અને શેરુલા ગામના 3 યુવકનું મૃત્યુ થયું. તો સોનગઢ નજીક લીંબી ગામ પાસેનો આ અકસ્માત, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. સોનગઢ નજીક લીંબી ગામ પાસેની આ ઘટના છે. તસવીરોમાં પણ તમે જોઈ શકો છો. અકસ્માત કેટલો ગંભીર છે એ સમજી શકાય છે.